હાલો મિત્રો, જય મેરડીમાં, જય માતાજી. અમારા બ્લોગ જોતા છે, નવી નવી અપડેટ મળતી રહે. તમે અમારે જો આ દેશી ખાતર અમે બધું ભેગું કરીએ છીએ, ઉથરેટી બનાવીએ છીએ. તમે જોઈ શકો છો લારીમાં ખાતર હલવાઈ ગયું છે. કેમ લાગે કિશોરભાઈ? આમાં તો મૂળી આવી ગયા છે. આમાં તમે જોઈ શકો છો. લ્યો તમે પાવડો લ્યો. હવે અમારે કિશોરભાઈ પાવડો લીધો છે. તમે જોઈ શકો છો લારી ઉલાળી પણ મૂળિયા હલવાઈ જશે. ફાળકો પહેલેથી આમ ન ખોલ નખાય. અમારે આ દેશી ખાતર ખેતરમાં પાથરવાથી બહુ ફાયદો થાય છે. તમે જોઈ શકો છો આ રીતની ઉથરેટી કરી નાખવાની, પછી ટાઈસ નાખવાની, પછી પાણી પાવાનું. આમાં લાટ પ્રોસેસ કરવી પડે તો અહીંયા ખાતર આ પાકે. પ્રકાશભાઈ તમે ભણીને વહી આવ્યા? ખાતરની ઉથરેટી પર સડી ગયા છે. અમારે પરફુ મંડાણા છે. જો તમે જોઈ શકો છો એ જ મૂળિયા હલવાઈ ગયા લાગે. ઠાઠિયું ખોલ્યું હે એકે દેશના નહીં આવ્યા. આ જો ને કે ઠાઠી ઓલો ખાતર પડતું નથી. લારી ઉલાળી પણ જો ને અડધી લારી ઉલલી. હવે જો ખાતર પડે છે. એ પડતા નહીં હોય કે રાજલા હરી જાય જો તું. પંછીને પાણી પીવાનું મેકી દીધું છે. ઉનાળે પંખીને બહુ પાણીની જરૂર પડે. અમારા બગીચામાં મેકી દીધું છે. હા, બધા પંછી આવે એટલે પાણી પીવે. આવા થોડું મહેનત બધાએ વ્યક્તિ કરજો કે પંછી ઉનાળામાં તે શું ન રહે. અત્યારે પાણીની ખૂબ જરૂર પડે પંછીને. તમે જોઈ શકો છો. જો મિત્રો, આપણે દેશી ખાતર ભરવાના ફાયદા લાડ બધા થાય છે. કારણ કે આપણે વિલાતી ખાતર નાખીએ એ એનો માનો કે 90 દિવસનો કે 2 મહિનાનો સમય આપેલો હોય. એ 2 મહિનામાં એટલું ઓલું થઈ જાય, પછી એનો પાવર વયો જાય. પણ દેશી ખાતર અમે નાખીને આ સોળા બનાવેલા છે. તમે જોઈ શકો છો આ સોળી છે બધી. આ સોળા આપણે બધા બનાવ્યા છે. આમાં જો આખું અમને છે ને. આ બિયારણ કોઈ એગ્રોમાં મળવાનું નથી. આ ઘર ઘરાવ છે. આ રીતના અમારે આવતા વર્ષમાં અને આ બિયારણ ઓલું કરીને બધા ખેડૂત પાસે પહોંચાડવાનું છે. બધા ખેડૂતને દેવાનું છે. આમાં બીજો એક ફાયદો કે જુઓ તમે આની ફૂટ જુઓ. આ સોળાની આ 8 મહિના સુધી હાલે છે. આમાં હજી 2-3 સોળ આવશે. જો આ રીતની આ બધી એની ઓલી છે. જો આમાં જો 3 સોળી લાગી ગઈ છે. આમાં જો ફૂલ ઉઘડે છે. આનો ગ્રોથ છે. આ દેશી ખાતરનો પાવર છે. 5 વર્ષ સુધી આ પાવર અમને દે. જુઓ તમે. બીજું તમને કે આમાં દેશી ખાતર ભરી દઈ. આ 8 મહિના સુધી હાલે છે. આવડું આ સોળી તમે ગમે પાકની હારે થોડીક મોડી ચાલુ થાય, પણ ગમે પાકની હારે તમે અમુક ઊભા પાક હોય, ભીંડો સોંપેલો હોય તો એમાં સોળી સોંપી જો તો એ તમને ફાયદો થાય. કારણ કે ભીંડો પતે એટલે આ સોળીનું
આવક ચાલુ થઈ જાય, એટલે તમને આવક કન્ટિન્યુ ચાલુ રહે ને તમને ફાયદો મળે મોટો. તમારે બીજે માનો કે ભીંડામાં ભાવ ન રહ્યો હોય, આ શીંગું પાક ઉપર આવી જશે. જો આનું આપણે બિયારણ બનાવવાનું છે, કોઈ પણ એગ્રોમાં મને મળવાનું નથી, આ ઘરાવ જ મળે છે, તમે જોઈ શકો છો. કારણ કે બીજો પાક આપણે આ દેશી ખાતર ભરીએ તો આવો ફાયદો થાય છે. તમે જોઈ શકો છો આપણું બધું. આપણે ભીંડો પૂરો થઈ જાય એટલે બીજો પાક લેવામાં બધું હાથી કામ આતે બધું કરવું પડે. આમાં ભીંડો પૂરો થાય એટલે કાંઈ કરવું ન પડે, આના વેલા બધા હાલી જાય. અમે ઘણા બધી સોંપેલી છે આવી, આમાં સોંપેલી છે. જો આમાં ઉગતી આવે છે, એ 8 મહિના સુધી તમારે પાક સારું રહે. મીડિયમ પાણી હોય તો હાલે. કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હવે ઉનાળામાં પંખીને પાણી વધારે પીવા જોવે છે, તો એની માટે કુંડા મેકેલા છે. આપણે એટલી સેવા કરીએ કે પંખી તરવું ન જાય. તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો ને આવું ને આવું કંઈક પંખીડાને મહેનત કરો, ખેતીમાં મહેનત કરો તો પંખીડા ઓલા ન થાય.